अस्सलामुअलैकुम मित्रों, આજના ટ્યુટોરિયલની અંદર આપણે જોઈશું કે WhatsApp દ્વારા બ્રોડકાસ્ટ લિસ્ટ કઈ રીતના બનાવી શકાય છે। મતલબ કે બ્રોડકાસ્ટ લિસ્ટ શું છે એના વિશે હું તમને માહિતી આપીશ। સપોઝ કે મારી જોડે એક મેસેજ છે, આ મેસેજ છે મારી જોડે, અને એ મેસેજ હું અત્યારે એકથી વધુ વ્યક્તિને મોકલવા માંગુ છું। તો હું અહીંયાથી સૌપ્રથમ ક્લિક કરીશ, ફોરવર્ડ કરીશ, અને ફોરવર્ડ કરીને આ રીતના મારે એક એક વસ્તુને એક વ્યક્તિને આ રીતના સિલેક્ટ કરવું પડે છે। પરંતુ માત્ર આ રીતના અલગ અલગ પ્રકારની વ્યક્તિને મારે સિલેક્ટ કરવું પડે છે, અને ત્યારબાદ હું મેસેજ કરી શકું છું। પણ મિત્રો, જો આ જ વસ્તુને આપણે એક બ્રોડકાસ્ટ લિસ્ટ મતલબ કે બ્રોડકાસ્ટ લિસ્ટ બનાવી દઈએ તો આપણે કોઈ પણ મેસેજને આપણે જેટલા વ્યક્તિને મોકલવા માંગતા હોય તે વ્યક્તિને કોઈ પણ મેસેજ ઇઝીલી આપણે સેન્ડ કરી શકીએ છીએ વિધાઉટ કોઈ ગ્રુપ બનાવ્યા વગર। મતલબ કે ગ્રુપની અંદર પ્રોબ્લેમ શું હોય છે, જ્યારે આપણે ગ્રુપ ક્રિએટ કરીએ તો એકથી વધુ વ્યક્તિઓ અંદર ગ્રુપની અંદર હોય અને વારંવાર મેસેજ આવતો એટલે આપણે પરેશાન થઈએ છીએ, બરાબર। તો મિત્રો, બ્રોડકાસ્ટ લિસ્ટ દ્વારા આપણે કોઈ પણ વ્યક્તિને વિધાઉટ ગ્રુપ બનાવ્યા વગર સીધો જ મેસેજ કરી શકાય છે, કોઈ પણ પ્રકારના ગ્રુપ બનાવ્યા વગર। તો સૌપ્રથમ તમારે અહીંયાથી ઓપ્શન પર ક્લિક કરી ન્યૂ બ્રોડકાસ્ટની અંદર તમે જોઈ શકો છો તમારા કોન્ટેક્ટ તમને જોવા મળે છે। સપોઝ મારે અહીંયાથી 1 2 3 4 વ્યક્તિનું બ્રોડકાસ્ટ લિસ્ટ બનાવું છું। મતલબ કે આ 4 વ્યક્તિને મારી જોડે જે પણ મેસેજ આવે એ રોજ જ હું આ 4 વ્યક્તિને મોકલવા માગું છું। તો અહીંયાથી હું એના પર ક્લિક કરીશ। તમે જોઈ શકો 4 રિસિપિયન્ટ્સ તમને જોવા મળે છે। 4 રિસિપિયન મતલબ કે આ 4 વ્યક્તિઓ તમારા કોઈ પણ મેસેજ લઈ શકશે। આ કોઈ ગ્રુપ નથી, મતલબ કે આ 4 વ્યક્તિને તમે ઇઝીલી મેસેજ કરી શકો છો। તો અહીંયાથી હું મારે ગ્રુપ નેમ આપી શકીશ। સપોઝ હું અહીંયાથી કોમન આપું છું, મતલબ કે કોમન એટલે એક એવું ગ્રુપ કે જેની અંદર હું કોમન મેસેજ કરી શકું દરેક વ્યક્તિને વિધાઉટ ટાઈમની બચત થાય, મતલબ કે ટાઈમ વેસ્ટ થાય નહીં તેની અંદર। સપોઝ મેં અહીંયાથી આ મેસેજ છે મને એ 4 વ્યક્તિને મોકલવા માંગતો હોય તો હું અહીંયાથી ફોરવર્ડ કરીશ અને સીધો જ એ કોમનની અંદર પેસ્ટ કરીશ। તો એ 4 વ્યક્તિને જે મેં આ 4 વ્યક્તિ છે એ વ્યક્તિને આ મેસેજ મળી જશે। તો અહીંયા મને જો એક જ ક્લિકની અંદર, મતલબ કે એક જ ફોરવર્ડની અંદર આ 4 વ્યક્તિને વિધાઉટ ગ્રુપની અંદર લીધા વગર 4 વ્યક્તિને અલગ અલગ મેસેજ આ જતા રહેશે। તો સામે વ્યક્તિને ગ્રુપમાં પણ નાખવાની જરૂર નથી। જો આપણે એને ગ્રુપમાં નાખીએ તો એ પરેશાન થાય, કેમ કે ગ્રુપની અંદર ઘણા બધા સદસ્ય મેમ્બર્સ હોય છે અને એ ગ્રુપની અંદર અલગ અલગ મેસેજ કરતા હોય છે। તો મિત્રો, આજના ટ્યુટોરિયલની અંદર આપણે જોઈએ કે WhatsApp દ્વારા કઈ રીતના બ્રોડકાસ્ટ લિસ્ટ બનાવી શકાય છે। ઓકે મિત્રો, બાય, અલ્લાહ હાફિઝ।